મિત્રો મનસુખભાઈનો એકદમ નવો રેકોર્ડિંગ આવી ગયો છે. મનસુખભાઈને એક પત્નીએ ફોન કર્યો જુનાગઢથી. જુનાગઢના માંગરોળના સાખવા ગામના અલ્પાબેન મેવાડાએ છૂટાછેડા માટે મનસુખભાઈને ફોન કર્યો. મનસુખભાઈ રાઠોડના સમાધાન માટે ફોન કર્યો હતો. તો મનસુખભાઈ શું જવાબ આપ્યો અને મનસુખભાઈ શું કીધું સાંભળો રેકોર્ડિંગમાં. હું તમને બતાવીશ કે આમાં શું વાતચીત થઈ છે. હું તમને રેકોર્ડિંગમાં આગળ બતાવું છું. વિડીયો તમે એન્ડ સુધી સાંભળજો, ખૂબ એટલે ખૂબ મજા આવશે. અને આવો રેકોર્ડિંગ તમે પણ ક્યારેય પણ નહીં સાંભળજો હોય. જો હું તમને રેકોર્ડિંગ સંભળાવું છું અને વચ્ચે વચ્ચે તમને સમજાવતો જસ્ટ કે શું કહેવા માંગે છે, કારણ કે ઘણીવાર રેકોર્ડિંગમાં અવાજ બવાજ ન આવતો એટલા માટે. તો તમને આ રેકોર્ડિંગ સંભળાવું છું, રેકોર્ડિંગ સાંભળો તમે. ચાલો. હેલો, હા હાપર વેરાવળથી બોલું. ઓલા બાપા આજ આવ્યા હતા ને, હા છોકરીને આપું. આપો. હેલો, હા બોલો. રામોદથી બોલો. હા તો આજ મારા પપ્પા આવ્યા હતા ને, હા તો એમાં એવું છે કે હું છે ને બીજા મહિનાની 15-16 તારીખે મારે મેરેજ થયા અને હું ત્યાં 3 થી 4 મહિના રોકાણી. તમારું નામ રાજકોટ હાપર. તમારું નામ શું છે? મારું નામ અલ્પાબેન તમારી અટક? મેવાડા. મેવાડા. અલ્પાબેન મેવાડા. ઓકે. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ માં એવું છે કે ઈ મને એમ કે તારે હે ને કોઈ હારે વ્યવહાર નહીં રાખવા, શેનો? તાર બેન બનાવી હામો કે કોઈ હારે જવા આવવાનો વ્યવહાર કોઈ હારે નહીં રાખ. પછી મેં મારા હાહુ હરાને વાત કરી કે તમારો છોકરો આવી રીતના મને કહે. પેલા મેં મારા મમ્મી પપ્પાને ન કીધું, મારા હાહુ હરાને કીધું. તો મારા હાહુ હરા કે છોકરો કહે એમ તો કરવું પડશે. પછી મેં મારા મમ્મી પપ્પાને કીધું. આપણે પેલા એને તમે મારી હારે વાત કરો, એની હારે વાત કરો, પછી કઈ વાંધો નહીં વાયરલ કરજો, પણ પેલા તમે એની હારે વાત તો કરો. એ લોકો હું કે હું નહીં, પછી આપણે આગળ અત્યારે પગલાં તો જો લઈએ. કે મારે સાંભળો કે એને અત્યારે નો છૂટું કરવું હોય ને તો એ તો અલા બાલા મારે, કેમ કે અત્યારે તમારે રાખવું છે કે ત્યાં નથી રાખવાનું. તો મિત્રો મનસુખભાઈ પાસે તેમના પપ્પા આવ્યા હશે અને તેમણે બધી આ વાતચીત કરી કે તેમની દીકરીને છૂટાછેડા માટે તેમના ઘર પરિવારના પરેશાન કરે છે, એવી બધી વાતચીત કરી હશે. અને તેમના પપ્પાએ પછી મનસુખભાઈને ફોન કર્યો અને મનસુખભાઈ પછી આ દીકરી સાથે વાત કરી, જે હાલ અત્યારે સાપર વેરાવળમાં રહે છે. જો હજી તમને આગળ સંભળાવું છું, સાંભળતા રહેજો ઓડિયો. હું તમને થોડું સમજાવતો જઈશ અને સંભળાવતો જઈશ. ખૂબ એટલે ખૂબ મજા આવશે. અને આવો રેકોર્ડિંગ તમે પણ ક્યારે પણ નહીં સાંભળ્યો હોય. નથી રાખવાનું. રાખવામાં એવું છે કે હું અહીંયા કેટલા 6 મહિનાથી અહીં મારા પપ્પાને ઘેર છે, હજી લગી એક ફોન છોકરાએ નથી કર્યો. તો ત્યાં મારે કીને જોઈને જવું? એને જરૂર હોય કે એને એવું હોય તો એ ભલે આવે નહીં. ફોન મારી પાસે છે, મારા પપ્પાથી બીતો મારો ભાઈ છે એની પાસે છે, મારી બેન છે એની પાસે છે. તો કોઈના ફોનમાં ફોન ન કરી શકે તો ત્યાં જઈને હું મતલબ ઇન્વે ઠેલા ઇન્વે ભર્યા, કાઢી ઇન્વે મૂકી, ફોને ઈ નથી કરતો અને છૂટું ઈ નથી કરતો. તો બધી વાતમાં તો આમ ન હોય ને. જવાનું મારી ગણતરી જ હતી, મારે અહીં રહેવાની ગણતરી જ નહોતી, પણ છોકરા મને એક વાર ફોન નથી કર્યો તો મારે હવે ત્યાં કેમ જવું? તો અલ્પાબેન મેવાડાનું એમ કહેવાનું છે કે તેમના પતિ ગૌતમભાઈ મકડિયા, જેણે હજી એમને ફોન જ નથી કર્યો કે તમે આવો, એવી રીતે ફોન નથી કર્યો. અને એનું એવું કહેવાનું છે છોકરીનું કે તેમણે તેના ઘરેથી જ કાઢી છે અને કોઈ પણ પ્રકારનો હજી ફોન જ નથી કર્યો કે તમે પાછા આવી જાઓ કે એવું કોઈ પણ પ્રકારની વાતચીત જ નથી કરી. સાંભળો આગળ. મતલબ તમારા બેને આંતરિક પ્રોબ્લેમ છે, ઘર ઘરાવ. હા હા, એકાબીજાને પ્રેમ સંબંધ નથી. ગુજરાતી એવું થયું. હા, હા ઈ એના રસ્તે હું મારા રસ્તે, એવું છે આમાં બધું. ઓકે. આપણે તમારા હારાનું ગામ કયું છે? દરિયાવાડા. કયું વાડા? દરિયાવાડા, માંગરોળ તાલુકામાં. દરિયાવાડા. તારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ ગેલાભાઈ મકડિયા. મકડિયા. તારા ઘરવાળાનું નામ? ગૌતમભાઈ ગોવિંદભાઈ મકડિયા. સારું. હવે આપણે આમાં છૂટાછેડા લેવાની તમારી એકાબીજાની ચર્ચા છે. છૂટાછેડા આપતા નથી કે તમે એકાબીજા ભેગા થયા નથી, શું થયું છે? એમાં એવું છે કે ઈ લોકો છે ને છૂટાછેડા મારા પપ્પા કીધું કે તમે હમા બેસી જાવ, આપણે સમજી લઈએ. તો ઇન્વે ડાયરેક્ટ મારા પપ્પા તમને રેકોર્ડિંગ સંભળાયું હોય તો ઇન્વે ધમકી કેવી આપી. પછી વેસલું માણસ આવી અને ઘેર આવીને મન થાય એમ બોલી ગયું. પછી ઇન્વે એ રીતના તમે રેકોર્ડિંગ સાંભળ્યું હોય એ રીતના ઇન્વે ધમકી આપી કે આમાં તમે વેલા હેર નીકળી જાવ. એટલે અમે એમ કે વેલા હેર નીકળી જાવ એનો મતલબ શું? પછી એમાં એવું બધું એકાબીજાને ઓલું થઈ ગયું. તો એમાં ઈ લોકો પાછા ગયા પાછા નહીં ફોન નકર કઈ. અને અમને આખું કુટુંબ અમારું છે ને બધાય ઓલું ફોન કરીને કે છોકરીને બેહાડાય નહીં, છોકરીને મોકલી દેવાય, છોકરી નામ ન કરાય, ટીમ ન કરાય. મારી જિંદગી બગડે કે મને કઈ થાય કે કુટુંબ કે કોઈ સમાજ કે કોઈ જવાબદારી લઈ શકે? અલ્પાબેનને અને ગૌતમભાઈને બંનેને છૂટાછેડા લેવા છે, પણ સામેવાળા ગૌતમભાઈને
કોઈ છૂટાછેડા દેવા તૈયાર નથી. એટલે હવે તેમના પપ્પાને પણ મોકલેલા અને છૂટાછેડા માટે ગયેલા અને કાંઈક રેકોર્ડિંગ વાયરલ કરેલો જે અમુક વાતચીત થઈ હશે તેમના વચ્ચે. તો હજી તમને આગળ બતાવું છું, સાંભળો, તમે રેકોર્ડિંગ સાંભળતા રહેજો અને હજી તમને આગળ બતાવું છું. એમાં એવું છે કે આમાં તો હું તમારા પતિ પત્નીનો જે અંડરગ્રાઉન્ડ હોય ને એની અંદર સમાજ કાંઈ ના કરી શકે. સમાજની તો અંદર હું થઈ શકે કે તમારે કાંઈ બીજો ઘરઘરાવ પ્રોબ્લેમ હોય, બાકી બે હવે બેયને પ્રેમ જ ન હોય, એકાબીજાનો લાગણી જ ન હોય, તો આ તો કાંઈ બેસાતી જ મળતી નથી, નકર તો દુકાન જ લઈ આવી. પાછું મારું કહેવાનું એવું છે કે ઈને મેં બધી બાબત સમજાવ્યું, એવું નહોતું કે નહોતો સમજાય. મેં કીધું તું આમ નામ કરી તો આપણું નહીં હાલે. તો એ કે નો હાલત માંગ ગયું છૂટું થઈ જાય. પણ એને થોડીક લાગણી તો હોય ને. હું હાવ ગરીબ ઘરની છોકરી છે, મને મારું ઘર અકવવાની, મારા બાપે ખર્ચો કર્યો ભાઈ, મને ગણવે કાંડાની કમાણી કરી અને ખાઈ. અમને એ કંઈક ઉમંગ હોય ને કે લગ્ન થઈ જાય તો આપણે મા બાપની પાઘડી ઉછીલીને આપણે ઘેર વહી જાય, તો એ ખોટા ઓલું કર્યા રાખે કે આમ નો કરતી ને વાનો જાતી ને વ્યવહાર નહીં ને, મતલબ તોછડ કે માનસિક ત્રોસ દીધા રાખે દરરોજ ને દરરોજ. આ બે વચ્ચે મનસુખભાઈ ઘણી બધી સમજાવવાની કોશિશ કરે છે. જેમ તમે આગળ રેકોર્ડિંગમાં આગળ સાંભળ્યું કે ભાઈ મનસુખભાઈ એમ કીધું કે ભાઈ પતિ પત્નીનો મામલો હોય તો સમાજ શું કરે, ઘરવાળા શું કરે, જો પતિ પત્નીને ન ભળતું હોય તો સમાજ અને ઘરવાળા કાંઈ શું કરવાના આ બાબતમાં. એટલે દીકરી એમ કહે છે, અલ્પાબેન એમ કહે છે કે ભાઈ એમને કાંઈ લાગણી જ નથી મારા પ્રત્યે. એ દીકરી ગરીબ ઘરની છે એમ કહે છે આ અલ્પાબેન, જે ઘર અકવવાની ખબર છે, બધું ખબર પડે છે, પણ આ વ્યક્તિને કાંઈ પડી જ નથી તેમની. હજી રેકોર્ડિંગ આગળ સાંભળો. શંકા કુશંકા કરતા છે. હા, એટલે એમાંથી પછી મેં તો એને સમજાવ્યું ઘણી વાર, એવું નથી કે નથી સમજાવ્યું. અને એના ઘરનું કઈ લઈને નથી આવી, મારે કઈ આવવાની ગણતરી નહોતી. મારા મમ્મી પપ્પાને એને સમજાવવા આવ્યા હતા ને મારા મમ્મી પપ્પાની લોકો એને સમજાવવા જ આવ્યા કે ભાઈ આ તમારે એકાબીજાને શું છે, તમે હળી મળીને રહ્યો. તો એ કે ઠેલા ભરીને હાલતી નહીં થઈ જાય. તો મારા પપ્પા કે તો ભાઈ ભાઈને એટલે ભાઈને પારી નથી હાલ તેને થઈ જાય ત્યારે આ વાત. એમાં તો હું ઠેલા ભરીને હાલતી એની નાકની નથડી હું નથી લઈ આવી. તો અહીંયા અલ્પાબેનનું એવું કેવું છે કે એમના પપ્પા આવ્યા છે અને તે ઠેલા ભરીને વી આવ્યા છે, કારણ કે તેમને કંઈક કીધું હશે એટલા માટે. અને આ અલ્પાબેન એમ કહે છે કે મેં એમની કોઈ પણ પ્રકારની વસ્તુ મેં કાંઈ લીધી નથી. હજી આગળ સાંભળો તમે. મારા પપ્પાના ઘરની નથડી હું જ પહેરું. અલ્પાબેન કદાચ ઈ સુધારા માથે આવે ને એમ કહી દે કે હવે આવું નહીં કરું તો મને એની ઉપર વિશ્વાસ જ નથી. એવું ન કરે એ વાતનું ઓલું કરતી જ નથી. કેમ કે નવા હવા હોય, 4 મહિના લગ્ન ના થયા હોય તો એ સુધરો નહીં, તો પછી જૂના થાય તો હું સુધરવાનું. અહીંયાથી એને આવું ચાલુ કરી દીધું. તો 3-4 મહિના થયા તો એને એટલું બધું એને ચાલુ કરી દીધું કે આમ ને તેમ ને. તો પછી જૂનું થાય, છોકરા થાય, પછી હાવ જિંદગી બગડે. પછી તો એ હાવ ન સુધરે. એને સુધરવું હોય તો એ તો પહેલાથી જ સુધરી ગયેલ રહી ને, બગડી ગયેલ કોઈ દી સુધરે નહીં. ઈ તો જો કદાચ ઇનકેસ તમારી એકાબીજાની ઓમ એટલું બધું હાર્ડ ન ગયું હોય તો સુધારામાંથી લેવાય, પણ હવે હાર્ડ વી ગયું હોય તો હવે એનું ઓપરેશન ન થાય. ઈ સુધરે એમ તો નથી. સુધરે એમ હોય તો મારે અહીંયા આવવાની કઈ જરૂર નહોતી ને. એટલે બધે દખાના પ્રકાર આવે. આ ત્રીજા સ્ટેપ નું કેન્સર હોય ને તો પછી મારો બાપ આવો તો ન પતા. એટલે આ પેલો બીજો સ્ટેપ હોય તો કદાચ થાકા થીગડી મરાય એમ. ના ઈ મારો ઈ સુધારવા તો એ કારણે તો એ બધું કરશે કે આમ ને તેમ ને અમારી ભૂલ ને ઓલું ને ઓલું. પછી છોકરામાં થોડી કઈ બુદ્ધિ નામનો સાટો જ નથી. હું તમને કહું ને પછી મારા કઈ તમે મારા બાપ સમાન મારા કઈ બધું તમને કહેવાય. અહીંયા અલ્પાબેનનું એવું કહેવાનું છે કે પછી 4-5 મહિના થયા છે લગ્નના અને તોય આવી રીતનું કરે છે મારી સાથે. એટલે અલ્પાબેન એમ કહે છે કે એ છોકરાને કાંઈ બુદ્ધિ જેવો સાટો જ નથી. મનસુખભાઈ પણ ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કરે છે અને મનસુખભાઈ પણ એમ કહે છે કે ભાઈ વાત હજી બગડી ના હોય તો તમે ફરીવાર આ બધું કરી શકો છો, પાછા તમે જિંદગીમાં આવી શકો છો. એટલા માટે કે તમે છૂટાછેડા ન કરો અને તમારી જિંદગીને આગળ વધારવા માટે તમે આ બધું કરો. તો અલ્પાબેન ના પાડે છે કે એમને હજી બુદ્ધિ જેવો સાટો છે જ નહીં. એટલે કાંઈક તો કારણ હોઈ શકે ભાઈ છોકરામાં, જે ગૌતમભાઈમાં, જે તો જ આ છોકરી એમ કહેતી હોય, અલ્પાબેન એમ કહેતી હોય કે ભાઈ તેમને બુદ્ધિ જેવો સાટો છે નહીં. તો એવું કાંઈક કારણ તો હોઈ શકે ને. અને મનસુખભાઈને એમ કહે તમે મારા બાપ સમાન છો તો હું તમને બધી વાત ના કરી શકું. તો તમે સમજી શકો છો કે શું મેઇન કારણ હોઈ શકે છોકરા બાબતમાં. જો કોઈ ખરાબ ધંધા હોય, કોઈ પ્રકારનો ગમે તે હોઈ શકે છે. હજી તમને આગળ સંભળાવું છું, સાંભળો તમે. પછી એમાં ઈ બાબતનું છે બધું. અને પછી મારું કહેવાનું એવું છે કે જો એને સુધરવું હોય
અને એ સુધરી જવા માંગતો હોય કે આમ છે ને તેમ છે ને હવે નહીં આવું થાય ને તેમ ને, તો એની પાસે કોઈ ગેરંટી વોરંટી એની ઉપર મને એની ઉપર વિશ્વાસ જ નથી કે એ સુધરી જાહે. એની ઉપર મને થોડાક ઘણો વિશ્વાસ તો હોય ને કે આ ભાઈ સુધરી જાહે, કે આમાં આગળ હવે આપણે કઈ નથી કરવું, કે હવે હું વહી જાઉં, કે તો હું 6 મહિનાથી અહીં છે, તો મને થોડો કઈ વિચાર એના પ્રત્યે આવ્યો હોય ને. પણ એટલે અમે તમને એના માટે, કેમ કે અમે કાર્યકર છીએ એટલે કાર્યકરની એક ફરજ બને છે કે પેલા કોઈનું તૂટે નહીં, ઈ અમારો પેલો પ્રથમ ફરજ આ હોય હા કે તમને સમજાવવા. પછી જો કે તમારે જે કાંઈ એકાબીજાના મનની અંદર શું હોય ઈ અમે કાંઈ ઘરી નીકળ્યા નથી. આ દેખાડવાના જુદા ને સાવવાના જુદા હોય બાપા, એમાં અમે કાંઈ હરખું છે નહીં. તો અહીંયા મનસુખભાઈ તેમની વાત સાંભળીને ઘણું બધું સમજાવવાની કોશિશ કરી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા નવા અવનવા રેકોર્ડિંગ સાંભળવા માટે હું તમને સંભળાવતો જઈશ અને સાથે સાથે જણાવતો જઈશ ઘટના આખી. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને પાર્ટ 2 આનો જોવાનું ભૂલતા નહીં. આનો પાર્ટ 2 ટૂંક સમયમાં જ આવી રહ્યો છે. હજી આ રેકોર્ડિંગ ખૂબ લાંબુ છે, 1-1.5 કલાકનું છે, અને તમને વિસ્તૃતથી સમજાવીને સંભળાવશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ વિડીયો માટે.